મહેસાણાના બહુચરાજીમાં ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે પંથક બેટમાં ફેરવાયા છે. અનેક ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો પરેશાન છે. ખેતરમાં વાવેતર કરાયેલા પાકને નુકસાનની ભીતિ છે. ખેતરમાં ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહેસાણાના બહુચરાજીથી સામે આવ્યા છે. બહુચરાજીમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેતરો તરબોળ છે. ત્યારે ખેડૂતોને હવે પાક નુકસાનીની ભીતિ સતાવી રહી છે. ખેડૂતો ચિંતિત છે. ખેતરમાં જે પાણી ભરાયેલું છે તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુધીર. સુધીર, બહુચરાજીમાં હજુ પણ જળ તરબોળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વર્તમાન પરિસ્થિતિ શું છે વરસાદની? પાણી ઓસર્યા કે કેમ? લોકોનું શું કહેવું છે? જે બેચરાજી પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. જે ખરીફ સિઝનનું જે વાવેતર પૂર્ણ થયા બાદ આ વરસાદ આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અને સતત વરસાદને નબળી ડ્રેનેજ વ્યવસ્થાના કારણે અનેક વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જે પાક તુવેર, જુવાર, બાજરી અને કઠોળ સહિતના વિવિધ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જે સ્થાનિક માહિતી મુજબ જે બહુચરાજી તાલુકાના સાપાવાડા, ગાંભેલ, સંખલપુર અને હાજોલ જે સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેતરોમાં સંપૂર્ણપણે હાલ તો પાણી ગરકાવ થઈ ગયા છે અને પાણીનો યોગ્ય નિકાલ અભાવે ખેતરો તળાવ સમાન દેખાઈ રહ્યા છે. જી, માહિતી બદલ આભાર સુધીર.